મોરબી મહાનગરપાલિકાના ઈસ્ટ ઝોન વિસ્તારમાં આજે જે ચક્કર રોડનો વિસ્તાર છે ત્યાં અમે 1 વીક ઓન રોડની કામગીરી હાથ ધરી છે અને આ રોડ પણ જે સરકારશ્રીની ગ્રાન્ટથી એમાંથી મંજૂર થઈ ગયેલું છે એટલે ટેન્ડર પ્રોસેસ હાલ ચાલી રહી છે. ટૂંક સમયમાં આ રોડ પણ થાય એ પણ અહીંયાના સ્થાનિક લોકોની જે માંગણી છે એ હતી. તો એ રોડ પણ ટૂંક સમયમાં કરવામાં આવશે અને રોડની જે વાઇડનિંગ છે એની કામગીરી હાલ ચાલી રહી છે. સાહેબ, ખાસ કરીને મોરબી શહેરમાં મોટાભાગના વોકડાઓ ઉપર દબાણ કરવામાં આવ્યા છે. વોકડા આજે કોઈ જડે એમ નથી, તો એના ઉપર કાર્યવાહી થશે કે કેમ? વોકડા ઉપર ઘણા બધા દબાણો જે છે દૂર પણ કરવામાં આવ્યા છે મોરબી મહાનગરપાલિકા દ્વારા અને જેમ જેમ ધ્યાને આવે છે એ પણ દૂર કરવામાં આવશે. અને જે જગ્યાએ દબાણ હટે છે ત્યાં પાછું દબાણ થઈ જાય છે, તો એના ઉપર કોઈ કાર્યવાહી? દબાણ દૂર કરવાની કાર્યવાહી એક સતત પ્રક્રિયા છે. એ કોઈ એવું નથી હોતું કે એકવાર દબાણ દૂર થઈ ગયું રોડ્સ ઉપરનું તો ફરીથી કાર્યવાહી કરવાની નથી થતી. તો જેમ સિટીના તમામ રોડ્સ કવર થઈ જશે 1 વીક 1 રોડ અંતર્ગત, પછી ત્યારબાદ ફરીથી અમુક રોડ્સ જે છે એને લેવામાં આવશે. અને અગેન તમામ મોરબીવાસીઓને પણ મારી અપીલ છે કે જો એકવાર કાર્યવાહી કરવામાં આવી હોય તો એ રોડ ઉપર દબાણ ન થાય એ જવાબદારી આપણી પણ છે. પાછી